ગઈ તારીખ 4/7/2016 રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં એક વાહન અકસ્માતનો ગુનો નોંધવામાં આવેલ હતો। આ ગુના કામે જે મરણ જનાર બાટાવાડા ગામના ઈશ્વરભાઈ ગોવિંદભાઈ પટેલ હતા અને આ બનાવવાળી જગ્યાની પોલીસે વિઝિટ કરતા આ બનાવવાળી જગ્યાએ જે જગ્યાએ મરણ જનારને ટક્કર મારેલ તે જગ્યા તથા એની જે મરણ જનારની ડેડ બોડી ઘણા દૂરના અંતરે પડેલ હતી। આ બનાવ શંકાસ્પદ જણાઈ આવતા અમીરગઢ પોલીસ ટીમ દ્વારા આ બનાવવાળી જગ્યાની વિઝિટ કરી અને મરણ જનાર પોતાના ઘરેથી ખેતર તરફ જવા નીકળેલ તે દરમિયાનના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના નિવેદનો લેતા આ ગુના કામે રામપુર કરજા ગામના ગણેશ પોપટભાઈ રાજપૂત નાઓએ ટક્કર મારેલ હોવાનું જણાઈ આવેલ અને મજકૂરને પકડી અને પૂછપરછ કરતા એને કોઈ શંકા સંતોષકારક જવાબ આપેલ નહીં અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જે ગણેશભાઈ પટેલ છે આરોપી એની ઈરાદાપૂર્વક આ મરણ જનાર ને ટક્કર મારી અને મોત નિપજાવેલ હતું, જેથી આ કામે BNS કલમ 103(1) મુજબ મર્ડરના કલમોનો ઉમેરો કરી અને મજકૂર આરોપીને તારીખ 10/7/2026ના રોજ અરેસ્ટ કરી અને 10 દિવસના રિમાન્ડ મેળવી અને પૂછપરછ હાથ ધરેલ છે અને મર્ડરના બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી અને જરૂરી પુરાવા મેળવી તપાસ તજવીજ હાથ ધરેલ છે।